સુરતમાં સિવિલ એન્જિનિયરો દ્વારા પોતાની પડતર માંગોને લઈને આજે લેબર કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। અલગ અલગ માંગણીઓ રજૂઆત કરી તાત્કાલિક ધોરણે નિરાકરણની માંગ કરી છે। સુરતમાં સિવિલ એન્જિનિયરોએ આજે વિરોધ નોંધાવ્યો હતો। સરકાર દ્વારા આપવામાં આવેલી જોગવાઈઓનું સિવિલ એન્જિનિયરો માટે પાલન કરાતું નથી, તેને લઈ આજે જુદી જુદી માંગ સાથે સુરત સિવિલ એન્જિનિયર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। શહેરના જુદા જુદા સિવિલ એન્જિનિયરો એકત્ર થઈ લેબર કમિશનર કચેરી પહોંચ્યા હતા। સરકાર દ્વારા લેબર અને કર્મચારીઓ માટે લેબર એન્ડ એમ્પ્લોય કોડની રચના કરાઈ છે। નવા લેબર એન્ડ એમ્પ્લોય કોડ દ્વારા સિવિલ એન્જિનિયરોને નિયમિત વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધ જેવી સુવિધાઓ મળવા છતાં તેમને વંચિત રખાય છે। રાજ્યની 80% બાંધકામ સાઇટ પર એન્જિનિયર અને સુપરવાઇઝરોને તમામ સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે। કામના 8 કલાકની જગ્યા પર 12 થી 13 કલાક કામ કરાવાય છે। ઓવરટાઈમ એક્ટનું વેતન પણ આપવામાં આવતું નથી। કર્મચારીઓને 1 થી 7 તારીખ સુધીમાં પગાર ચૂકવવાની જોગવાઈ હોવા છતાં સમયસર પગાર મળતો નથી। મોટી સંખ્યામાં સિવિલ એન્જિનિયરોએ આજે એકત્રિત થઈ કલેક્ટરને આવેદન આપ્યું હતું અને સુરત લેબર કમિશનરને પણ આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી। મારું નામ હિતેનભાઈ ફટાણિયા છે। હું સુરત સિવિલ એન્જિનિયર્સ એસોસિએશનમાં મેમ્બર છું। હવે અમારા સુરત સિવિલ એન્જિનિયર્સ એસોસિએશનના બધા એન્જિનિયર મિત્રો ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે એન્જિનિયરોનું સાઇટ પર કોન્ટ્રાક્ટર કંપનીઓ દ્વારા અને બિલ્ડર કંપનીઓ દ્વારા જે પણ શોષણ થાય છે એ શોષણને અટકાવવા માટે અમે રજૂઆત લઈને આવ્યા છીએ। હવે આઈટી ફિલ્ડમાં છે અથવા તો કોઈ પણ ઓફિસ કલ્ચરને જેટલી જોબ્સ છે કે જે બધા એજ્યુકેટેડ પર્સન ગણે છે તો એ બધાને બધી સુવિધાઓ મળી જાય છે। વર્કિંગ આર્સ એના ફિક્સ હોય, 8 વીકના 48 કલાક એ લોકોને વર્કિંગ આર્સ ફિક્સ હોય છે। સેટરડે સન્ડે ઓફ મળે છે। તો આ બધી માંગણીઓ છે એ સિવિલ એન્જિનિયરોને શું કામ નથી મળતી? સિવિલ એન્જિનિયર પણ એજ્યુકેટેડ યુથ જ છે દેશનો। વિધાઉટ સિવિલ એન્જિનિયર કોઈ પણ નિર્માણ કાર્ય શક્ય નથી। તો અમારી ગવર્મેન્ટને આ જ માંગણી છે કે સિવિલ એન્જિનિયર્સનું જે ઓન સાઇટ શોષણ થાય છે, એમને નથી પીએફ મળતો, નથી ગ્રેચ્યુઇટી મળતું કે નથી એમને કોઈ પણ જાતની સોશિયલ સિક્યુરિટી મળતી। સોશિયલ સિક્યુરિટીમાં આવી જાય છે, ઇન્સ્યોરન્સ એમને નથી મળતું, કોઈ પણ જાનહાનિ થાય છે અથવા તો સાઇટ પર કંઈ દુર્ઘટના થાય છે તો એમને કોઈ પણ જાતની મેડિકલ સુવિધાઓ મળતી નથી ઓન સાઇટ। અને અમુક લેબર અને બિલ્ડર કંપનીઓ તો એવી છે કે એન્જિનિયર્સને લાગી જાય છે ને તો પોલીસ કેસ થવાના ડરથી એમને ફર્સ્ટ એડ સુવિધા પણ નથી આપવામાં આવતી। અત્યારે કોને રજૂઆત કરવા? અત્યારે અમે લેબર કમિશનર શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ આ અમારી આવી માંગણીઓ છે, સોશિયલ સિક્યુરિટીની છે, વર્કિંગ આર્સની છે, સેટરડે સન્ડે ઓફ છે। અમારે સેટરડે ઓફ તો ચાલો હજી જોયું જાય કે કામના કલાકો એડજસ્ટ કરીને આપણે લઈ લઈએ, પણ ઇવન સન્ડે ઓફ, વીકલી ઓફ પણ મળતું નથી એન્જિનિયર્સને। અને સિવિલ એન્જિનિયર્સ એટલી હાઈ રિસ્ક જોબ છે કે એમાં માણસને રિકવર થતા ટાઈમ લાગે, એટલીસ્ટ વીકલી ઓફ તો મળવું જ જોઈએ। તો આ જ અમારી માંગણીઓ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।